પટેલ વિશ્વવિદ્યાલય વલ્લભ વિદ્યાનગર અનુસ્નાતક સંસ્કૃત વિભાગ અને જીટીપીએલ ગુજરાતી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાવ્યહેલી રાષ્ટ્રીય કવયિત્રી સંમેલનમાં હું અહીંયા બધા ઉપસ્થિત મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરું છું। खुशियां नगमे बिखेर रही है, दबे दबे पाँव से कुछ कह रही है, आज दिन कुछ खास है, पधारे आज प्रांगण में हमारे मेहमान हैं। तालियों के साथ स्वागत करो इन मेहमानों का, क्योंकि यह हमारी कवित्री सम्मेलन की जान है। કાર્યક્રમના પ્રારંભમાં પુલગીત માટે ઉભા રહેશું। वल्लभ विद्यापीठ धन्य हो वल्लभ विद्यापीठ धन्य हो वल्लभ विद्यापीठ धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ चारु चरित्र कबीर सफर हम वल्लभ विद्यापीठ चारु चरित्र कबीर सफर हम वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ। श्रीलवृत फल शुद्ध विकसावे प्रकाश नो मधु मार्ग बतावे विद्या दिए वरिष्ठ चिन्मयी वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारे वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारे वल्लभ विद्यापीठ। जीवन का मंत्र पढ़ा दे धर्म कुशलता योग बढ़ावे जग जीवन ना मंत्र पढ़ावे धर्म कुशलता योग बढ़ावे धर्म करे प्रदिश अमोने वत्सल विद्यापीठ धन्य धन्य हो वीर हमारे वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ चारु चरित्र कबीर सफर हम वल्लभ विद्यापीठ चारु चरित्र कबीर सफर हम वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ धन्य धन्य हो वीर हमारी वल्लभ विद्यापीठ धन्य हो 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 वल्लभ विद्यापीठ। આપણે જે જ્યોતિની વાત કરીએ તો જ્યોતિ બહુ બધા પ્રકારની હોય, જેમ કે આપણે દીવામાં જ્યોતિ જોઈએ એવી રીતે જ આપણા બધામાં એક એક જ્યોતિ સમાયેલી હોય છે। એનો એક ખૂબ જ સરસ સંસ્કૃતમાં શ્લોક છે, આત્મજ્યોતિ પ્રદીપાય બ્રહ્મ જ્યોતિર નમોસ્તુતે બ્રહ્મ જ્યોતિર પ્રદીપાય ગુરુર જ્યોતિર નમોસ્તુતે। આપણા બધાના અંદરની જ્યોતિ જે સમાયેલી હોય એ બધી ગુરુમાં સમાયેલી હોય, એટલે આપણે બધા ગુરુને નમન કરીને અહીંયા દીપ પ્રાગટ્ય એટલે આ જ્યોતિને પ્રગટ કરીને આપણા બધાના મનની જ્યોતિને આપણે પ્રગટ કરીએ। તો હું બધાએ મહાનુભાવોને વિનંતી કરું છું કે દીપ જ્યોતિ માટે આગળ આવે। ઓમ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધનસંપ્રદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુ। સ્ત્રી એટલે બહુ સરસ રત્ન માનાય છે,
ન સ્ત્રી રત્નમ સમમ રત્નમ, સ્ત્રી જેવું આખી દુનિયામાં કોઈ રત્ન નથી. તો આજે આપણે બધાએ બહુ ખુશ થવું જોઈએ, કારણ કે આપણે વચ્ચે આટલા બધા રત્નો ઉપસ્થિત છે. તો બધાયનું શાબ્દિક સ્વાગત માટે, બધાનું અહીંયા ઉપસ્થિત જે છે એમના પરિચય માટે અને આ કાર્યક્રમની ભૂમિકા માટે હું આરપી પટેલ સાહેબને વિનંતી કરું છું કે આઈને ભૂમિકા આપે. નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટીનો અનુસ્નાતક સંસ્કૃત વિભાગ અને GTPL અમદાવાદના સંયુક્ત આશ્રય આજ રોજ યોજાયેલ કાવ્યહેલી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત આપણી યુનિવર્સિટીના કુલપતિશ્રી અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર માનનીય શ્રી નિરંજનભાઈ પટેલ, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત શ્રી રામકૃષ્ણ સેવા મંડળના માનદ મંત્રી માનનીય શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, GTPLના સ્નેહી શ્રી જયેન્દ્રભાઈ મિલાવર અને GTPLના પ્રોગ્રામ ડાયરેક્ટર જાણીતા કવિ સર્જક, વિનાશ ઉપનામથી સર્જન કરનાર એવા સ્નેહી મિત્ર ભાઈ શ્રી શૈલેષ પંડ્યા, વિવિધ ગુજરાતમાંથી ઉપસ્થિત એવા કવિત્રી બહેનો શ્રુતિ કાનિટકર મુંબઈ, પ્રીતિ પૂજારા વિરમગામ, રીતા ત્રિવેદી સુરત, ઉષાબેન ઉપાધ્યાય અમદાવાદ, ગાયત્રીબેન ભટ્ટ ગોધરા, પૃથાબેન સોની નડિયાદ, માલિની ગૌતમ સંતરામપુર, ડૉક્ટર અનુ મહેતા આણંદ. ઉપસ્થિત સર્વ આ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે, આવકાર છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિવર્સિટી સંલગ્ન વિભાગો અને કોલેજોના વડાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ જાણો છો કે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે એટલે 8મી માર્ચ તારીખ, પણ એ પૂર્વે 10 દિવસ પહેલાં એના અનુસંધાનમાં, પૂર્વ અનુસંધાનમાં આજનો આ કાવ્યહેલીનો કાર્યક્રમ છે. એમાં 8 કવિ બહેનો, કવિયત્રી પોતાની રચનાઓ આજે પ્રસ્તુત કરવાની છે. એમાં નારી શક્તિને ઉજાગર થાય એવી પણ રચનાઓ હશે, એ આના પછીની બેઠકમાં છે. પણ આ બેઠકમાં, ઉદ્ઘાટન બેઠકમાં આપણે મહાનુભાવોના વરદ હસ્તે મંગલદીપથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને આ પ્રસંગે હું મહેમાનોનો ટૂંક પરિચય આપું. સરદાર પટેલ યુનિવર્સિટીના હાલના કુલપતિશ્રી અને વિભાગના અધ્યક્ષ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ ઘણા સમયથી આ વિદ્યા જગતમાં ખ્યાતનામ છે, જાણીતા છે. સેનેટ, સિન્ડિકેટ એવા અનેક સત્તા મંડળોમાં કાર્યરત છે. કુલપતિ તરીકે એમની વિશેષતા એ મેં જોઈ કે એક સંવાદિતા અને સમભાવ અને સદભાવ પૂર્વક, પુનઃપૂર્વક સૌને સાથે રાખીને આ યુનિવર્સિટીનું એ સરસ સંચાલન કરે છે. એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ પ્રસંગે આપણે આપીએ. એટલું જ નહીં, યુનિવર્સિટીનો જે ગ્રેડ એ પણ એમણે સાચવી રાખ્યો છે અને એમાં પણ આપણને એક યશસ્વી કારકિર્દી મળે એવો આપણને ગ્રેડ મળ્યો છે યુનિવર્સિટીને. એ માટે પણ એમને અને એમના સંવાહકોને, એમના સાથીદારોને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ. GTPL અનેક સરસ કાર્યક્રમો પ્રસ્તુત કરે છે અવારનવાર, અને એમાં એના સહયોગી થનાર એવા શૈલેષભાઈ પંડ્યા બાજુમાં જ છેલ્લા છે, એ વિનાશ ઉપનામથી એ જાણીતા છે. એવા એ વીરપુર મહીસાગર જિલ્લાના વતની, અંગ્રેજીમાં એમણે MA B.Ed કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો. કોમ્યુનિકેશન સ્કિલમાં પણ એમનું મોટું પ્રદાન છે. PhDનો અભ્યાસ હાલ ચાલુ છે એમનો. વિશેષ વાત એ છે કે ગીત, ગઝલ, સુગમ સંગીત, કાવ્ય પઠન વગેરેમાં એ રસરૂચિ ધરાવે છે. સર્જક સંવાદ શ્રેણી હેઠળ અનેક કવિઓને, સર્જકોને નોતરે છે. હમણાં જ આ વિસ્તારના કેટલાક સર્જકોને એમણે બોલાવ્યા અને એ રીતે એનો GTPL એનો પ્રોગ્રામ પણ પ્રસારિત કર્યો. તો રેડિયો પર, TV પર એ અનેક વખત પોતાના કાર્યક્રમો આપે છે.
એવા એ 2016થી પ્રોગ્રામ ડાયરેક્ટર છે જીટીપીએલના, એન્કર છે, લેખક છે, કવિ છે અને જય હિન્દ દૈનિકમાં જીવી લઈએ, ચાલો જીવી લઈએ એ નામની કોલમ લખે છે. કેટલા બધા એવોર્ડ મેળવ્યા છે. ખેડા જિલ્લા સદભાવના એવોર્ડ, યુવા સાહિત્યકાર એવોર્ડ, તપોભૂમિ ભરૂચ સન્માન, સુર સમન્વય ફાઉન્ડેશન ચૈતન્ય વિહાર શિખર સન્માન, પત્રકારત્વ એવોર્ડ વગેરે વગેરે. એક કાવ્ય સંગ્રહ એમનો નિખાલસ બહુ જાણીતો છે. એની 2 પંક્તિઓ મને અત્યારે યાદ આવે કે ભીનાશથી લખે છે બધી કવિતા. બેસી શકો તો એક ભીની વાત કરું, બેસી શકો તો એક ભીની વાત કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત કરું. એ એવી રાત કરનારા અને રાતોને અજવારનારા એવા ભીનાશભાઈને પણ આ પ્રસંગે આવકાર છે. આજના મુખ્ય અતિથિ જ્યોત્સનાબેન છે. એક એવું કર્યું કે આપણે જો બહેનોનો જ કાર્યક્રમ કરવો હોય તો પછી આ ઉદ્ઘાટન બેઠક કોઈક બહેનને બોલાવીએ તો કેવું કે બરાબર છે, બહેનને આપણે બોલાવીએ મુખ્ય અતિથિ તરીકે. અને અમારું નામ પર જ્યોત્સનાબેનનું નામ આવ્યું નહીં તો કે હા એમને બોલાવો કે જ્યોત્સનાબેનને, કારણ કે કેટલા વર્ષથી એ સેવાઓ આપે છે. તો જ્યોત્સનાબેનને મુખ્ય અતિથિ તરીકે એમણે નોતરું આપવાનું કહ્યું, એ સ્વીકારાયું. અને આગળ કે માત્ર એમને મુખ્ય અતિથિ તરીકે નહીં, આપણે એમનું સન્માન કરીએ અને એવું સન્માન કરીએ, એમને એવોર્ડ આપીએ, કારણ કે એમને આ વિસ્તારમાં ઘણી બધી સેવાઓ છે. એ સેવા વિશે હું વાત પછી કરું છું જ્યારે આવશે ત્યારે. તો એ પણ એમણે સ્વીકાર્યું અને એના અનુસંધાનમાં આજે આપણા મુખ્ય અતિથિ જ્યોત્સનાબેનનું આજે કુલપતિ શ્રી નિરંજનબેનના વરદ હસ્તે એવોર્ડ કે એટલે આવા તેજસ્વીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે બહુ સરસ વાત છે. અને એમાંથી પણ હજી એક તેજસ્વી એક આપણી સાથે ઉપસ્થિત છે જે છે આપણા આજના કાર્યક્રમમાં જેમનો વિશેષ સન્માન કરવામાં આવી રહ્યો છે. તેના માટે હું આરપી પટેલ સરને વિનંતી કરું છું કે તેઓ સન્માનિત જ્યોત્સનાબેનનો પરિચય કરાવીને એમને નારી શક્તિના એવોર્ડ માટે આહ્વાન આપે. ચરોતર પંથકમાં એના વિકાસમાં અનેક પુરુષોનો સિંહ કાર્યક્રમના સંયોજક આદરણીય ડૉક્ટર આરપી પટેલ સર, જીટીપીએલ પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ, સૌ ઉપસ્થિત કવિત્રી બહેનો તથા સભા મંડપમાં ઉપસ્થિત આપ સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે સહભાગી બનાવી અને સન્માન બદલ આદરણીય શ્રી નિરંજનભાઈ પટેલ સરનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મને ગર્વ છે પોતાના પિતાશ્રી સ્વર્ગસ્થ ડૉક્ટર ગોરધનભાઈ વકીલ ઉપર. હેરિટેજ તો સૌને મળે છે પોતાના માતા પિતા તરફથી, પણ મને પિતાના પગલે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંકુલ જે 6-7 દાયકાઓ વટાવી વટવૃક્ષ બનેલ છે તેને આગળ ધપાવવાનો મોકો મળ્યો છે. તેમની જેમ મલ્ટીટાસ્કિંગ અનેક ક્ષેત્રમાં જેમ કે વકીલાતના વ્યવસાય ક્ષેત્રે, એકેડેમિકમાં યુનિવર્સિટી સેનેટ સિન્ડિકેટ સભ્ય તરીકે, ચરોતર વિદ્યા મંડળ અને ગ્રામોદ્ધારમાં અનેક હોદ્દાઓ તેમજ આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં અનેકવિધ કામગીરી બજાવી નામના મેળવી હતી. મને બેહદ ખુશી છે આજે કવિતાઓના માધ્યમ થકી સંવેદનાઓની રસવર્ષા થશે અને તેમાં તરબોળ થવાનો સૌને અવસર પ્રાપ્ત થશે. કાર્યક્રમના આયોજકો તેમજ સૌ કવિયત્રી બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ સામે હું પાઠવું છું. આશા છે કે નારી શક્તિને ઉજાગર કરતા આવા સુંદર કાર્યક્રમ હંમેશા યોજાતા રહેશે. આપણા અધ્યક્ષીય ભાષણ માટે હું આપણા કુલપતિ સરને વિનંતી કરું છું. વિષ્ણુ વંદે જગતગુરુ એક નોખો કાર્યક્રમ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં આયોજિત કરી શક્યા છીએ. એના માટે હું જીટીપીએલના જયેન્દ્રભાઈ અને શૈલેષભાઈનો ખરેખર હૃદયથી આભાર માનું છું કે આવો એક કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓ માટે આપે વિચાર્યો તમે એને એક્ઝિક્યુટ કર્યો એટલે આનંદનો વિષય છે. અને 8 કવિયત્રીઓ પોતપોતાના ક્ષેત્રમાં જેમણે કામ કર્યું છે એવા કવિયત્રીઓને આપણે નોતરું આપ્યું અને તેમણે સહર્ષ સ્વીકાર્યું અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ જાણીએ છીએ કે 8મી માર્ચ એ વિશ્વ મહિલા દિવસ છે અને આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં જેટલું મહત્વનું ગાન આપણે મહિલાઓનું કર્યું છે એટલું કોઈનું કર્યું નથી. સરદાર પટેલ યુનિવર્સિટી, અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, જીટીપીએલ અને જીટીપીએલ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય
સફર અટકતી નથી, કઈ તુફાન ટકરાતા, દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું. એવા અને માતા હાલરડા ગાયને શિવાજીને જેવી રીતે જે નાનપણથી બાળપણથી જેણે પોતાની ઘડતા કરી છે, એવા જગતના તખ્તો તાજ બદલવાની આ શક્તિને આપણે આજે પ્રણામ કરવા માટે એને એપ્રિશિએટ કરવા માટે આપણે સૌ ભેગા થયા છે. અને કાવ્ય હેલી મંચ પર આપ સૌનું હું સ્વાગત કરું છું, આવકારું છું. અને 8મી માર્ચ નિમિત્તે આપણા વિસ્તારમાં જેમણે બહુ જ નોખું કામ કર્યું હોય અને જે માતૃશક્તિ તરીકે હું તેમને જ્યારે પણ મળ્યો ત્યારે એ રીતે જ વાત કરું છું જ્યોત્સનાબેનને, કે શક્તિ સ્વરૂપા છે, સૌમ્ય પ્રકૃતિશીલા છે, એમનું આપણે કોઈક સન્માન કરવું જોઈએ. અને એ વાત એમને સ્વીકારી અને અમે આ શરૂઆત કરી છે સંસ્કૃત ડિપાર્ટમેન્ટે કે દર વર્ષે પ્રતિ વર્ષે 8મી માર્ચે આપણા ચરોતરના જે કોઈ આવા નારીના ઉત્તમ ઉદાહરણો હોય એને આપણે સન્માનિત કરીશું, જેથી આપણું એક ગૌરવ વધે વિદ્યાર્થીઓમાં અને એમાં એક પ્રકારની ચેતો પ્રસાર થાય. એટલે એમણે સ્વીકાર્યું. બેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમને આનંદ છે આપણે આ ગૌરવ આપણે એવોર્ડ આપીને અમે આનંદ અનુભવીએ છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી. તો આજે આપણે બધાની કવિતાઓ સાંભળીને શીતલ થશું અને આપણા આ સ્વાગત કાર્યક્રમનું આભાર વિધિ કરવા માટે હું શૈલેષ પંડ્યા સાહેબને વિનંતી કરું છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા. 8મી માર્ચ મહિલા દિવસ, નારી શક્તિ. આપણે 8 કવિયત્રીઓ, દેવીઓ અને જ્યોત્સનાબેન, નવદુર્ગાનું આપણે આજે પૂજન કરવાનું છે. આપણે આપણી સંસ્કૃતિમાં જ માય ભક્તો છીએ આપણે સૌ. આ કાર્યક્રમ હું તો માત્ર નિમિત્ત મેસેન્જર છું. અહીં સુધી મેં અનુબેનને વાત કરી, આરતી પટેલ સરની વાત થઈ, સરે પરમિશન આપી. ખાસ તો અમારા જયેન્દ્ર મિલાવર સરને મેં વાત કરી, તે પણ રાજી થયા અને એમણે પણ કાવ્યહેલી અમરેલીમાં કર્યા પછી થોડા 6-7 મહિના પછી અમે આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં ગોઠવી શક્યા. એનો આનંદ. ખાસ તો આભાર મારે GTPL ગુજરાતી ચેનલનો પણ માનવો પડે, કારણ કે અનેક કાર્યક્રમોથી ગુજરાતને રડિયાત કરે છે અને એ પણ કાવ્ય, સાહિત્ય, સંગીતના કાર્યક્રમો આપણે કરીએ છીએ. અને અમારું GTPL એ માટે સંમત થયું માટે જયેન્દ્ર મિલાવર સાહેબનો હાર્દિક આભાર માનીએ છીએ. RP પટેલ સાહેબ સંયોજકના સ્વરૂપે અને એમણે વાત, અનુબેનની વાત અમારા નિરંજન સાહેબ સુધી પહોંચાડીને કુલપતિ સાહેબે પણ આને પરમિશન આપી અને આપણે સૌ એકઠા થયા. અમારા ટેકનિકલો, જે અમારા ટેકનિશિયન આખી ટીમ છે, કેમેરાના માધ્યમથી એને કેમેરામાં કંડારીને પાછા 8મી માર્ચે રાત્રે આપણે આ કાર્યક્રમ 3 કલાકનો નોનસ્ટોપ બતાવવાના છીએ. એટલે મારી આખી ટીમનો આભાર માનું છું. આદરણીય બેન શ્રી જ્યોત્સનાબેન, મેં તો વાત કરી કે નવદુર્ગાનું આપણે આજે પૂજન કરી રહ્યા છીએ. આપણે માય ભક્તો છીએ અને આપણે આ કરવું જ જોઈએ. આપણી સંસ્કૃતિ છે આ, અને આપણે હવે કલરવની દુનિયામાં જવું છે. હજી અમને ક્યાં પરાયા ગણો છો? તમે આભારની વાતો કરો છો, હજી અમને પરાયા ક્યાં ગણો છો? હર હર મહાદેવ. આપણે કવિ સંમેલન તરફ જઈએ. સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુતે. નમસ્કાર. વલ્લભ વિદ્યાનગર, SP યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી. આપણે નામ લેતા પણ કેટલા પુલકિત થઈએ છીએ. આ ધરા એક મેગ્નેટિક ફિલ્ડ લાગે છે. આપણે સૌ આદિ શંકરાચાર્ય હોલમાં એકઠા થયા છીએ. એનું પણ મેગ્નેટિક ફિલ્ડ એટલું બધું, કારણ કે આપણી સંસ્કૃતિનું પાયાનું જે કામ કર્યું છે એ આદિ શંકરાચાર્ય હોલમાં આપણે સૌ નારી શક્તિ મહિલા દિવસ સંદર્ભે આપણે કવિ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર તો આપણે SP યુનિવર્સિટીનો પણ માનવો જોઈએ કે આ આજથી મહિલાઓને સન્માનિત કરવાનું કામ પણ એમણે અદ્ભુત શરૂ કર્યું છે. આદરણીય જ્યોત્સનાબેન માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. એમના સન્માનથી આ કાર્યક્રમ એક ઉજળો બન્યો છે. અને અનુસ્નાતક વિભાગ સંસ્કૃતની એમની બધી જ મહેનત અને આ પાછળ બેકનમાં જે આપ જોઈ રહ્યા છો, અને એ પછી આપણે આ બધા જ મારી આ બાજુ 4 માતાજીઓ બિરાજમાન છે, આ બાજુ 4 માતાજી બિરાજમાન છે, અને વચ્ચે હું સાહસ કરું છું આ કવિ સંમેલનને ઉદ્ઘાટિત કરવાનું. આપણે મહિલાઓને મત આપવાના અધિકારથી લઈને એમને કેટલા એમની ચળવળ, જેમની સ્વતંત્રતાની, એ સાથે 8મી માર્ચ મહિલા દિવસની ઉજવણી શક્ય બનીને ત્યારથી શરૂ થઈ. આ 8મી માર્ચ મહિલા દિવસ એક દિવસ ના હોઈ શકે. આપણે કોલાહલમાં જવું છે, આપણે કલરવમાં જવું છે. આપણે આપણી સંસ્કૃતિ માની સંસ્કૃતિ છે. આપણે જગતજનની જગદંબાને સાષ્ટાંગ દળવંત પ્રણામ કરીએ છીએ. આપણા ઘરમાં આપણી દીકરી હોય, બહેન હોય, મા હોય,
આપણી પત્ની હોય, બધાનું માન અને સન્માન જળવાય છે અને જાળવવું જોઈએ એ આપણી ફરજ છે. આપણે દેવી દુર્ગાની દેવી અપરાધન સ્ત્રોતથી મારે શરૂઆત કરવી છે, સંસ્કૃતના બેનથી જ આપણે. અને એક વાત એ ખાસ છે કે અહીંયા સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ 3 કાવ્યપાઠ થવાના છે, એટલા માટે જોરદાર તાળીઓ. ત્રણેય ભાષાના અહીં બહેનો જે બેઠા છે ને એ બધા જ લગભગ ગોલ્ડ મેડાલિસ્ટ છે ભણવામાં. બધાને ગોલ્ડ મેડાલિસ્ટ એમની કારકિર્દીમાં મળ્યો છે, એટલા જ ઉજ્જવળ કારકિર્દી છે. અને પછી કવિતા સાહિત્યમાં એ પોતાના ડગ ભરે છે અને સાહિત્યમાં પણ એમનું મુકામ એક ઉચ્ચ શિખરોને પણ પાછો સર કરે છે. એટલે આ બધી જ બહેનો માટે, બધી જ દેવીઓ માટે જોરદાર તાળીઓ.